નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાનંદની સાથે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર નિપુલ વોટ્સએપ તારીખ 21/12/2025 આજ રોજ જૂનાગઢ એસપી સાહેબના માર્ગદર્શન અને ડીવાયએસપી સાહેબની સૂચનાથી જૂનાગઢ સિટી ટ્રાફિક જિલ્લા હાઈવેના PIHK હુંબ સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા જૂનાગઢ એસટી બસ સ્ટેશન ઉપર મોતીબાગ અને ભૂતનાથ ખાતે લોકોને રાહવીર યોજના વિશેની જાણકારી આપી હતી અને જે માર્ગ અકસ્માતના સારવારને અભાવે ઘણા લોકોને પોતાના જીવના ગુમાવવો પડે તે બાબતને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા રાહવીર યોજનાની જાહેરાત કરવામાં આવી છે। એ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી તેમજ જાણકારી આપવામાં આવી હતી કે જે કોઈ પણ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થયેલ હોય તેને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં પહોંચાડવા અને એ વ્યક્તિને જીવ બચી જશે અને સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને એવો ડર રહેતો હોય કે અકસ્માતમાં હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા પડશે, પરંતુ હવે પોલીસ સ્ટેશનના ચક્કર નહીં કાપવા પડે કે વ્યક્તિ ઘાયલ થયેલ હોય તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડશે અને તેનો જીવ બચી જશે, જેને લઈને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને રાહવીર યોજના હેઠળ સરકારશ્રી દ્વારા રાહવીર જાહેર કરવામાં આવશે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।